નામ તો ખુશી હતું, પરંતુ હજી સુધી એના મોઢા ઉપર કોઈ ખુશીના ચિહ્નો નહોતા. બળદેવભાઈ અને ભગવતીબેનની વહાલસોઈ દીકરી ખુશી. બળદેવભાઈ અને ભગવતીબેનને ખુશી સિવાય નાનો દીકરો કૌશલ પણ હતો. આમ 4 જણનો નાનકડો પરિવાર. ખેતીની ટૂંકી જમીનમાં બળદેવભાઈની અથાગ મહેનત એટલે જીવન ગુજારો ચાલ્યો જાય. બળદેવભાઈના અભ્યાસકાળ દરમિયાન પોતાના જ સમાજના નજીકના જ ગામના મનહરભાઈ સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. બંને મિત્રો 10 ધોરણ સુધીનો અભ્યાસ કરીને પોતપોતાના ખેતી કામમાં પરોવાઈ ગયા. પરંતુ મિત્રતા અતૂટ રહી. બંનેના લગ્ન પછી બંને મિત્રોએ એકબીજાએ વચન આપી દીધેલા કે મિત્રતાના સંબંધને એકબીજાના વેવાઈ બનીને ગાઢ બનાવી દેવો. નસીબ જોગે બળદેવભાઈને ત્યાં ખુશીનો જન્મ થયો, તો મનહરભાઈને ત્યાં કરણનો. વચન મુજબ બાળપણમાં જ ખુશી અને કરણનું સગપણ થઈ ગયા. બળદેવભાઈને ખુશી પછીનું નાનું સંતાન કૌશલ, પરંતુ મનહરભાઈને ત્યાં કરણ સિવાય 2 નાના ભાઈઓ વિનય અને વિવેક. મનહરભાઈ 50 વીઘા જમીનના માલિક ને ખાધે પીતે જન્મજાત સુખી પરિવારના. કરણ ભણી ગણીને સરકારી નોકરિયાત બની ગયો. એના થોડા સમય બાદ મનહરભાઈના પત્ની કૈલાશબેનનું નિધન થયું. ઘર સ્ત્રી વગરનું થઈ ગયું. એટલે મોતના 6 માસ બાદ મનહરભાઈએ કરણના લગ્ન માટેની તૈયારીઓ આરંભી દીધી. લગ્નની જાણ થતા જ કરણ ભડક્યો. એને એના પપ્પાને સ્પષ્ટ સંભળાવી દીધું, પપ્પા, મારી લગ્નની હમણાં ઈચ્છા નથી. આમ તો છેલ્લા 2 વર્ષથી મનહરભાઈને થોડો ખ્યાલ તો આવી જ ગયો હતો કે દીકરાને બાળપણમાં થયેલ સગપણ પસંદ નથી. પરંતુ આપેલ વચનનું શું, મિત્રતાનું શું? વળી ખુશીમાં કોઈ એપ પણ નહોતી. ભગવાને એનામાં રૂપ પણ ઠાંસીને ભર્યું હતું. તો BA સુધીનો અભ્યાસ પણ હતો. સમજણ અને સંસ્કારની તો માલિક હતી ખુશી. હા, એનો પરિવાર સાધારણ હતો અને ખુશી નોકરિયાત નહોતી. વળી જાકમજોડ જીવનશૈલી નહોતી એની. મનહરભાઈએ કરણને ઘણો સમજાવ્યો કે બેટા, મારી આબરૂનું શું? સંબંધ વિચ્છેદ થશે તો સમાજ મારા નામ પર થૂ થૂ કરશે. આ સંબંધ જો ફોક થશે તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. જીવન જીવવું મુશ્કેલ થઈ પડશે. સમજાવટમાં વર્ષ વીતી ગયું. છેવટે કરણે મનમાં કંઈક નક્કી કરી લગ્ન માટે હા પાડી. કરણના નાના ભાઈ વિનયને પણ પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી, એટલે એનું પણ સગપણ થઈ ગયું ને બંને ભાઈઓના એક સાથે લગ્નનું આયોજન થયું. બળદેવભાઈનો પરિવાર તો છેલ્લા 3 વર્ષથી ખુશીના લગ્ન માટે ઉત્સુક હતો. વાર તહેવાર કે સામાજિક પ્રસંગોએ બળદેવભાઈ અને મનહરભાઈની મુલાકાતો થતી અને લગ્ન વિશે વાત નીકળતી, પરંતુ લાચાર મનહરભાઈ ગમે તે બહાનું બતાવી દેતા. ખુશી અને કરણ વચ્ચે આ સમય દરમિયાન કોઈ ફોન વ્યવહાર કે વાતચીત પણ નહોતી થતી. એટલે બળદેવભાઈનો આખો પરિવાર શંકા કુશંકાઓમાં અટવાયેલો રહેતો. એકવાર તો બળદેવભાઈએ મનહરભાઈને કહ્યું પણ હતું કે જુઓ મિત્ર, કરણકુમારનું મન ડગુમગુ હોય તો કહી દો મને. હજી કઈ મોડું નથી થયું. આપણે આ સંબંધ ફોક કરી દઈએ. મનહરભાઈ રડી પડ્યા અને બોલ્યા કે બસ આટલી જ કિંમત મારા વચનની. બળદેવભાઈએ અફસોસ વ્યક્ત કર્યો. એ દિવસથી બળદેવભાઈએ મનમાં નક્કી કર્યું કે હરી ઈચ્છા બળવાન. ખુશીની દશા તો શું હતી એ ખુશીને ખબર. કરણનો ના કોઈ ફોન કે ના કોઈ વાતચીત, પરંતુ ખુશીને એના સંસ્કાર અને સમજણ પર પૂરો ભરોસો હતો. લગ્ન લેવાઈ ગયા. ખુશી પરણીને સાસરે આવી. ના સાસુ ના નણંદ, સ્ત્રીમાં દેરાણી શિલ્પા જરૂર હતી. કરણ તરફથી ના કોઈ માન કે ના કોઈ સન્માન. પ્રથમ દિવસે જ ખુશીને એના વૈવાહિક જીવનનો તાળો મળી ગયો. એને હૃદય પર પથ્થર મૂકી દીધો, કારણ કે હવે અફસોસનો કોઈ અર્થ નહોતો. પ્રથમ આણે જ ખુશીના વેઠ ભર્યા જીવનની શરૂઆત થઈ. સંબંધે દેરાણી થતી હોવા છતાં શિલ્પા ઘરની રાણી હતી. એ કહે એમ ખુશીએ કરવાનું. રસોઈ, વાસણ, કપડા બધું જ ખુશીના માથે. સસરા મનહરભાઈને થોડો અણસાર આવ્યો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. ટૂંક સમયમાં જ તેઓ પણ હૃદય રોગમાં ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા. હવે કરણને કોઈ કહેનાર નહોતું રહ્યું. એનો ઈરાદો હવે પાર પડી જશે એવું એ માનવા લાગ્યો હતો. થોડો સમય વીત્યો.
કરણના નાના ભાઈ વિવેકને પણ નોકરી મળી ગઈ, એટલે એના માટે પણ લગ્ન લેવાઈ ગયા. વિનય અને વિવેક નોકરીના સ્થળે રહેવા ચાલ્યા ગયા. ખુશીને થોડી રાહતની આશા જાગી, પરંતુ એ ઠગારી નીવડી. રજાના દિવસે ખુશીના બંને દિયરના પરિવારના ધામા અહીં જોઈ, અને એ પણ મેલા કપડાના ઢગલાઓ સાથે. કરણનો તો ખુશીને ઓર્ડર જ હોય, આ બધું તારે જ કરવાનું છે. છતાંય ખુશીની ના કોઈ રાવ કે ના કોઈ ફરિયાદ. અરે, એના મા બાપ આગળ પણ ખુશી મગનું નામ મરી ના પાડે. કરણ નોકરીના સ્થળેથી આવજા કરતો હતો. એ ધારે તો શહેરમાં મકાન લઈને રહી શકે એમ હતો, પરંતુ માત્ર પપ્પાની ઈચ્છાને માન આપીને ખુશી સાથે લગ્ન કર્યા હતા. બાકી એની ઈચ્છા તો માત્ર નોકરિયાત છોકરી સાથે જ લગ્ન કરવાની હતી. એના મનમાં તો એક જ લક્ષ્ય હતું કે ખુશી ક્યારે આ ઘરથી કંટાળી જાય ને ક્યારે એના ઘરનો રસ્તો પકડે. ખુશી આ બધું જ સમજતી હતી, પરંતુ એ તો મનમાં ગાંઠ વાળીને બેઠી હતી કે આ ગેરથી સ્મશાનનો રસ્તો જરૂર પકડીશ, પરંતુ પિયર વાટતો નહીં જ. આમને આમ 3 વર્ષ વીતી ગયા. કોરોનાની બીજી લહેરે કરણને ઝપેટમાં લીધો. અઠવાડિયા સુધી લાંબુ ગણકાર્યા વગર જે તે દવાઓ લીધી. નિદાન થતા કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો. કરણ હોસ્પિટલમાં દાખલ થયો અને એણે વિનય વિવેકને જાણ કરી. વિનય અને વિવેકની પત્નીઓએ કોરોનાનું નામ સાંભળીને જ સંભળાવી દીધું, આપણે નથી જવું. મોટા ભાઈને કહી દો કે અમે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં હોવાથી બહાર નીકળી શકીએ એમ નથી. બંને ભાઈઓમાંથી કોઈ ગયું તો નહીં, પરંતુ વિનયે ગામડે રહેતા પડોશી મંજુમાને ફોન કર્યો. દાદી, ખુશી ભાભીને સમાચાર આપજો કે કરણભાઈને કોરોના થયો છે. અમે હોમ ક્વોરન્ટાઇન હોવાથી ત્યાં જઈ શકીએ તેમ નથી, એટલે એ મોટા ભાઈ પાસે જાય. ફોન પર દવાખાનાનું સરનામું લખાવીને વિનયે ફોન મૂકી દીધો. હાંફળા ફાંફળા થઈને મંજુમાએ ખુશીને કરણની બીમારીના સમાચાર આપ્યા. વિનયે લખાવેલ દવાખાનાનું સરનામું પણ આપ્યું. પતિની બીમારીના સમાચાર સાંભળીને ખુશી વ્યાકુળ થઈ ઉઠી. એની આંખો આંસુઓથી ભરાઈ આવી. ખુશીને કોરોનાની ભયંકરતા વિશે ખ્યાલ હતો. એણે ઘરમાં રહેલ ઈષ્ટદેવની છબી સામે રોકકળ કરી મૂકી. મંજુમાએ ખુશીને હૈયા ધારણ આપતા કહ્યું, ચિંતા ના કર દીકરી, મારો આત્મા કહે છે કે કરણને કંઈ નહીં થાય, તારા પ્રેમનો વિજય થશે, કહીને મંજુમાએ ખુશીને માંડ શાંત કરી. ખુશી પાસે અત્યારે 200-300 રૂપિયાથી વધારે કંઈ નહોતું. ઘરમાં માયા ગણો કે મૂડી, પિયરમાંથી આપેલ 2 તોલાનું સોનાનું લોકેટ હતું. તિજોરીમાંથી લોકેટ કાઢી મંજુમા પાસે આવીને ખુશી વલવલવા લાગી. માં, આ લોકેટ ગીરવે રાખો, પરંતુ મને 5-10 હજાર રૂપિયા આપો, મારે તરત જ એમની પાસે દવાખાને જવું છે. ખુશી માથે હાથ મૂકીને મંજુમાએ કહ્યું, બેટા, રૂપિયા તો હું આપું છું, પરંતુ લોકેટ ગીરવે નહીં રાખું. હાલ ભલે માર ઘેર પડ્યું રહે, પરંતુ કરણને સારું થાય પછી પાછું લઈ જજે. અને હા, વધારે રૂપિયાની જરૂર પડે ને તો પણ માંગી લેજે. મંજુમાનો આભાર માની રૂપિયા લઈને ખુશી રિક્ષા કરી આપેલ સરનામે ઉપડી. બધી જ હકીકત જાણતા મંજુમા મનોમન બબડ્યા, ધન્ય છે તારા માવતરને. દવાખાનું શોધીને ખુશી પહોંચી તો ગઈ, પરંતુ ત્યાં તો પ્રવેશ પર પ્રતિબંધ હતો. ખુશી આખો દિવસ ભૂખી તરસી દવાખાના બહાર બેસી રહી. સાંજના 5-1 વાગે કોઈ નર્સના ખ્યાલમાં આવતા એને કરણને જે બેડ મળ્યો હતો ને એની નજીકની બારી પાસે ખુશીને લઈ જઈને કરણને બતાવ્યો. સાંજે ખુશી ઘેર પાછી ફરી. બીજા દિવસે કરણની તબિયત વધારે લથડી. આઈસીયુમાં લઈ જવામાં આવ્યો, જ્યાં 7 દિવસ સારવાર ચાલી. 7 દિવસ ખુશીનો એ જ નિત્યક્રમ રહ્યો. 8મા દિવસે નર્સની સૂચના મુજબનો ખોરાક લઈને ખુશી દવાખાને પહોંચી. દરરોજ ખુશી કરણ માટે કયા મુજબનો ખોરાક લઈને જ જતી ને બારીએથી કરણને જોઈ લેતી. આ રીતે બીજા 10 દિવસ વીત્યા. કરણ સંપૂર્ણ કોરોના મુક્ત થતા જ ડોક્ટરે તેને એમની રૂમમાં બોલાવ્યો, જ્યાં નર્સ, સ્ટાફ અને ડોક્ટરની સાથે ખુશી પણ હાજર હતી. કરણ રૂમમાં આવતા જ ડોક્ટરે કહ્યું, મિસ્ટર કરણ, આપ કોરોના સામેનો જંગ જીતી ગયા છો. અહીં આપના ધર્મપત્ની ખુશીબેન હાજર છે. આ જંગ જીતાડવામાં તમારા પત્નીની સેવા ચાકરી અને એમની પ્રાર્થનાએ મને અને સમગ્ર હોસ્પિટલના સ્ટાફને હચમચાવી દીધો છે. તમે ખૂબ નસીબદાર છો કે ખુશીબેન જેવી પત્ની મળી છે તમને. કરણ પાસે કોઈ જવાબ નહોતો. કરણે મેડિક્લેમ લીધેલ હોવાથી ફી ચૂકવવાની કોઈ ચિંતા નહોતી. ટેક્સી મંગાવીને કરણે ટેક્સીવાળાને કહ્યું, ચાલ ભાઈ, ટેક્સી રામનગર લઈ લે. રામનગર એટલે ખુશીનું પિયર. ખચકાતા ખુશીએ કરણને કહ્યું, કેમ રામનગર? સૌપ્રથમ તો તમને ઘેર જઈને ભોળાનાથના મંદિરે દર્શન કરાવવાના છે.
કયા અધિકારે દર્શન કરાવવાના છે? કરણે ખુશી સામે નજર મેળવ્યા વગર કહ્યું. ખુશીએ કોઈ જવાબ ના આપ્યો. એ નિરુત્તર જ રહી. ટેક્સી ચાલતી રહી. રામનગર આવ્યું. ખુશીનું ઘર આવ્યું. કરણે ટેક્સી વાળાને કહ્યું, થોડો રોકાજે ભાઈ. કરણ ટેક્સીમાંથી નીચે ઉતર્યો. એની પાછળ ખુશી પણ ઉતરી. છેલ્લા 10 દિવસથી ખુશીના ઘરમાં ગમગીની છવાયેલ હતી. ખુશીએ મંજુમાના ફોનમાંથી કરણના સમાચાર પિતા બળદેવભાઈને આપ્યા હતા. એ દિવસથી જ આખો પરિવાર ઊંચા જીવે હતો. અત્યારે કરણને જોતા જ સૌના મોઢા ઉપર ચમક આવી ગઈ હતી. કરણ બળદેવભાઈ અને ભગવતીબેનને પગે પડ્યો અને ડુસકા ભરી ભરીને રડવા લાગ્યો. ખુશીને કઈ સમજમાં નહોતું આવી રહ્યું કે કરણ શા માટે રડી રહ્યો છે. બળદેવભાઈએ એને ઊભો કર્યો. એના આંસુ લૂછી નાખીને બળદેવભાઈએ કહ્યું, બેટા, વિકટ સમયનું ચોઘડિયું વીતી ગયું છે. હવે કેમ રોવે છે? હા બાપુજી, તમે સાચા છો, પરંતુ તમે જે ચોઘડિયું ધારો છો ને એ નહીં, એ ચોઘડિયું બીજું હતું, કહીને કરણે બળદેવભાઈ સામે હાથ જોડ્યા. હું કઈ સમજ્યો નહીં કરણકુમાર. બળદેવભાઈ આશ્ચર્ય ભાવે બોલ્યા. હા બાપુજી, તમે બિલકુલ નથી સમજ્યા, પરંતુ હવે હું સમજાવું છું. મેં ખુશીને આજ સુધી પત્ની તરીકેનો કોઈ અધિકાર નથી આપ્યો. એની સાથે મેં જે વર્તન કર્યું છે ને એ જગતમાં કોઈ પતિએ નહીં કર્યું હોય. મેં ખુશીને દુઃખ આપવામાં કંઈ બાકી રાખ્યો નથી. ચોરીમાં એનો હાથ મેં પકડવા ખાતર પકડ્યો હતો. મારે તો માત્ર નોકરિયાત છોકરી જ જોઈતી હતી. તમારા 2 મિત્રોના વચન ખાતર મેં કરવા ખાતર લગ્ન કર્યા હતા. મેં ખુશી પાસે મારા આખા કુટુંબની વેઠ કરાવી છે. મને એમ હતું કે ખુશી સાથે સતત અણછાજતું વર્તન કરીશ ને તો એ કંટાળીને મને છૂટો કરશે. આટલું બોલતા બોલતા તો કરણ હાંફી ગયો. હાંફતા હાંફતા જ કરણ બોલ્યો, હું આજે રાક્ષસમાંથી માનવી બન્યો છું બાપુજી. આજે હું ખુશીનો હાથ માંગવા આવ્યો છું. આપની હા મારું જીવન છે, આપની ના મારું મોત. એટલું બોલતા બોલતા તો કરણ ઢળી પડ્યો. 10 મિનિટ સન્નાટો છવાઈ ગયો. ધીમે ધીમે સૌ ભાનમાં આવતા હોય એવું લાગ્યું. ખુશી દોડીને કરણ પાસે ગઈ. એને બાથમાં લઈને કરણને બેઠો કર્યો. બળદેવભાઈ અને ભગવતીબેન એકી ટશે ખુશીને જોઈ જ રહ્યા. બંનેના મુખમાંથી એક સાથે શબ્દો સરી પડ્યા, વાહ રે દીકરી વાહ, તે તો 7 પેઢી ઉજાડી. ને કરણકુમાર, તમે આજે સાચા દિલથી પસ્તાવો કર્યો છે. તમારા બધા ગુના માફ છે. આશીર્વાદ લઈને સજળ નયને કરણ અને ખુશી ટેક્સીમાં ગોઠવાયા. ખુશીની આજે સાચી કન્યા વિદાય હતી. ટેક્સી ગામ બહાર નીકળતા જ કરણે વારા ફરતી વિનય વિવેકને ફોન કર્યો. હું કોરોનાનો જંગ જીતી ગયો છું અને સાથે સાથે મારી સારવારમાં ખડે પગે હાજર રહેનાર એક છોકરી સામે દિલ હારી ગયેલ છું. એટલે એના મા બાપ પાસેથી એનો હાથ માંગીને ઘેર આવી રહ્યો છું. તમે પરિવાર સહ સ્વાગત માટે તરત જ ઘેર આવી જાઓ. ગામમાં દાખલ થતા જ શિવાલયમાં જઈને કરણ અને ખુશી રડી પડ્યા. બંનેનું રડવાનું કારણ જુદું જુદું હતું. કરણ હેમખેમ પરત ફર્યો. એની ખુશીના આંસુ અને ખુશીની આંખમાં એક હતા તો કરણની આંખમાં પસ્તાવાના આંસુ હતા. બંને ઘેર પહોંચ્યા. મંજુમાં ઘરની ચાવી લઈને આવ્યા. કરણ અને ખુશીના ચમકદાર ચહેરા જોઈને અનુભવી ડોશીના મોઢેથી શબ્દો સરી પડ્યા, હમ્મા મારા દ્વારિકાના નાથ. આ ડોશીની આરત તે સાંભળી ખરી. આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. કહીને મંજુમાએ બંનેના ઓવારણા લીધા ને આશીર્વાદ આપ્યા, જુગ જુગ જીવો. એ જ વખતે વિનય અને વિવેકના પરિવારો આવી પહોંચ્યા. આંખો ચોડતા ચોડતા વિનય અને વિવેક એક સાથે પૂછી બેઠા, મોટા ભાઈ, ક્યાં આજે નવા ભાભી? ખુશીના વારવા છતાંય કરણ ગુસ્સાભેર તાડુકીને બોલી ઉઠ્યો, આ તમારી સામે ઉભેલ ખુશી જ નવા અવતારમાં તમારી નવી ભાભી છે. પરંતુ વિનય વિવેક, તમારા કયા વિસ્તારમાં કોરોના હતો? મને જવાબ આપો. આ ખુશી ના હોત તો તમારા ભરોસે તો મારા ક્યારના રામ રમી ગયા હોત. વિનય અને વિવેક આવીને સરખા બેઠાય નથી એના પહેલા જ કરણે ગુસ્સાભેર ચોખ્ખી ભાષામાં સંભળાવી દીધું. વિનય અને વિવેક ગેંગે ફેફે થઈ ગયા. કરણે જ આગળ ચલાવ્યું, મેં મારા સ્ટાફ મિત્રો પાસેથી માહિતી મેળવી દીધી હતી કે તમારા બંનેના રહેણાંક વિસ્તારમાં કોરોના હતો જ નહીં. તમે તમારા સગા ભાઈના પણ સગા ના થયા. લાનત છે તમને. જો ખુશીની પ્રાર્થનાઓ અને સેવા ચાકરી ના હોત ને તો હું. આ વખતે ખુશીએ કરણના મોઢા આડે હાથ ધરી દીધો. કરણના આગલા શબ્દો અધૂરા જ રહ્યા. કરણને થોડી સાંત્વના આપીને ખુશીએ એના ખભે હાથ મૂકીને કહ્યું, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. આપણે તો એમના મોટા ભાઈ ભાભી છીએ, એમના માવતર કહેવાઈએ. વિનય વિવેકની પત્નીઓએ ખુશીના પગે માથું નાખીને વિનંતી કરી, ભાભી માફ કરો અમને. તો વિનય વિવેક કરણના ખોળામાં માથું નાખીને રડવા લાગ્યા. છેવટે મંજુમાએ સૌને શાંત કર્યા.
આજે મનહરભાઈના ઘરની દિવાલો હસી રહી હતી તો મનહરભાઈ અને કૌશલબેનની તસવીરો આશીર્વાદની હેલી વરસાવી રહી હતી. કરણ અને ખુશીએ એ આશીર્વાદની હેલી વરસાવતી તસવીરો સામે વંદન કરીને એકબીજાને સાથે જીવવા મરવાનો કોલ આપી નવજીવનની શરૂઆત કરી. કેવી લાગી મિત્રો તમને આ વાર્તા? સારી લાગી હોય તો લાઈક કરી અને કોમેન્ટ જરૂર કરજો અને તમારો મત પણ જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.